પોરબંદરમાં રખડતા ઢોરનો આતંક વધ્યો હોય તેમ ગાયે શીંગડું મારતા સફાઈ કર્મચારી મહિલાને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે। પોરબંદરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે। આવી જ એક ઘટના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં સવારે ફરજ પર જઈ રહેલા એક સફાઈ કર્મચારી મહિલા પર ગાયે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી છે। વાલ્મીકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલાએ જણાવ્યું છે કે તેમના સમાજના ચંપાબેન ઝાલા સવારે 7 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નોકરી અર્થે જવા નીકળ્યા હતા। તે દરમિયાન નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં અચાનક એક ગાયે તેમને જોરદાર શીંગડું મારી દીધું હતું। ગાયના આ હિચકારા હુમલામાં ચંપાબેનને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં તેમને અંદરના ભાગે 7 ટાંકા અને બહારના ભાગે 7 ટાંકા આવ્યા છે। હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દિલીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં ગાયો અને આખલાઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રાસ છે। તેમણે મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને પદાધિકારીઓને નમ્ર વિનંતી કરી છે કે સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં રખડતા ઢોરના કારણે સર્જાતી ગંદકી અને પશુઓનો આ ત્રાસ સત્વરે દૂર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે અકસ્માત ન સર્જાય। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। કેવાની નોકરી કરો કઈ જગ્યાએ બન્યું હતું? કોન્ટ્રાક્ટ વાળો નગરપાલિકા આગળ પૂરા હતા ભાઈ બે હતી ને તો બે ને કે દેવા જોઈએ એટલે સિંગડું કેટલા કોઈ ને કેટલે નાખે। મારું નામ દિલીપભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પ્રમુખ, નગીનદાસ મોદી પ્લોટમાંથી બોલું છું। અમારે આ એક બેન છે ચંપાબેન ભીખુભાઈ ઝાલા, એ સવારે 7:20 ઘરેથી નીકળ્યા હતા અને પોતાની નોકરીમાં નાદરીમાં જવાનું હોય એટલે 7:20 નીકળ્યા પછી ત્યાં ચોકમાં આવ્યા ને જે ગાયે શીંગડું મારી દીધું છે એમાં 7 ટાંકા આવ્યા છે અંદરમાં અને 7 ટાંકા બહાર આવ્યા છે। એટલે અમારી વિનંતી છે મહાનગરપાલિકાને, એમના અધિકારી પદાધિકારીની, કે અમારે જે વિસ્તાર છે નગીનદાસ મોદી પ્લોટમાં ત્યાં ગાયોનો અને કૂટિયાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રાસ છે। એટલે અમે જે સફાઈ કર્મચારીઓ જે વિસ્તાર છે ત્યાં જે કંઈ ગંદકી અને જે લોકો જે રહે છે અને ત્યાં જે ગાયો કૂટિયાનો જે ત્રાસ છે એમાં એ દૂર કરે એવી અમારી વિનંતી છે।